शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, સર્વેનું સ્વાગત છે। જોઈ રહ્યા છીએ આપણે જ્યોત્યાદિગણ અને એમાંય અંતર્ગણ, અને અંતર્ગણમાં ત્રીજો ધાતુ છે ડૂભૂય। ગઈકાલે આપણે અંગ લકાર પરસ્મય પદના પ્રત્યયોની પ્રક્રિયા ડૂભ્રુય ધાતુ સાથે આપણે કરી। એમાં એક સ્પષ્ટતા આજે વિશેષ કરી લઉં છું, જેમાં ગઈકાલે આપણે થોડીક ચર્ચા થઈ હતી, એટલે એમાં જે ડાઉટ થોડો લાગતો તો આપણને એને ક્લિયર કરી દઈએ। હિતેશ, હા હિતેશ, હા સાહેબ। હા, આપણે અંગ લકારમાં પ્રથમ પુરુષ બહુવચનમાં અભિભરુહુ તેમાં થોડો આપણને ડાઉટ લાગ્યો હતો, હા સાહેબ। એની સ્પષ્ટતા કરી લઈએ। એમાં પ્રત્યય જે છે જુસી ચ, એમાં ઉહુ પ્રત્યય આપણે બનતો હતો, હું તમને બતાવું છું સૂત્ર સાથે, અને અષ્ટાધ્યાયમાં સૂત્ર બતાવું છું અને બીજી એક ટેક્સ્ટમાં પણ બતાવું છું, એટલે બંને રીતે આપણે સ્પષ્ટ ક્લિયર થઈ જાય। જ્યાં જ્યાં આપણને ડાઉટ લાગે ત્યાં હું ફરી પાછો રાત્રે બેસું છું ટેક્સ્ટ કે ઇન્ટરનેટ કે ગમે ત્યાં, અને સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એને હું છોડતો નથી, એટલે સોલ્યુશન આવ્યા પછી એને આગળ જવાનું, એટલે ક્લિયરિટી આપણને બિલકુલ આવી જાય કે ખરેખર શું થયું છે એ બાબતે, જ્યાં ડાઉટ લાગે ત્યાં। તો અભિભરુહુ જે આપણે રૂપ બનતું હતું, એમાં જુસી ચ સૂત્ર જ્યાં લાગે છે, એટલે કે જુસ પ્રત્યય જ્યાં લાગે છે ત્યાં પિત્ત કે અપિત્ત બંને વસ્તુને થી પર થઈને, આમ તો આપણે જ્યાં પિત્ત હોય છે ત્યાં પિત્તમાં આપણે એવું કરીએ છીએ કે ગુણ અને વૃદ્ધિ કરીએ, ગુણ જ કરીએ છીએ। અપિત્ત હોય ત્યાં નિષેધ કરીએ છીએ। અહીંયા અભિભરુમાં તો અજાદી અપિત્ત છે, ઉહુ છે, એટલે છતાં આપણે ગુણ કરવો પડ્યો છે। કેમ કરવો પડ્યો છે તો હું તમને બંને વાત, એટલે બંને સૂત્રો અષ્ટાધ્યાયી.com માંથી બતાવી દઉં છું અને સાથે સાથે ટેક્સ્ટમાં પણ બતાવી દઉં છું, એટલે આપણને બિલકુલ ક્લિયર થઈ જાય। ઓકે, પહેલા તો વેબસાઇટ તમને બતાવી દઉં। આ સૂત્ર છે જુસી ચ। પછી રૂપ પર પણ હું આવીશ, જુસી ચ દેખાશે, એમાં સૂત્રાર્થ વગેરે આપ્યું નથી, એટલે કે હજી આ અધૂરું છે, વેબસાઇટ હજી બાકી છે, કરવાની બાકી છે, સંપૂર્ણ લખવાનું બાકી છે, આવો અર્થ થાય, કારણ કે અહીંયા ઘણું બધું બાકી દેખાય છે। પછી નીચે તો ક્લિક કરીશું એટલે બેઠું એનું ટેક્સ્ટ આવવાની છે જે છે, પણ અહીંયા સૂત્રાર્થ સુધી ઘણા બધા સૂત્રોમાં આવું જોવા મળશે આપણને, એટલે હજી આ વેબસાઇટમાં કામ ચાલુ છે। તો જુસી ચમાં જુસી સપ્તમી એક વચન છે, ચ અવ્યય છે। પછી અનુવૃત્તિ આપણે કાયમ માટે કરીએ છીએ કે અનુવૃત્તિ જ્યાં સુધી નહીં જોઈએ ત્યાં સુધી સંપૂર્ણ અર્થ પ્રગટ થતો નથી, એટલે અહીંયા અનુવૃત્તિ આપણને આવી ઊભી રહી। અનુવૃત્તિમાં ગુણ આવે છે, આપણો પ્રત્યય જે છે અજાદી અપિત્ત છે, અને અજાદી અપિત્તમાં આપણે એવું કરીએ છીએ કે ગુણનો નિષેધ કરીએ છીએ કિમિતિ ચ સૂત્રથી। દિગંત અંગમાં આપણી પાસે ઋકારાંત અંગ છે, તો ત્યાં ઈગંત તો આવી જ જાય છે, પણ પ્રત્યય જે આપણો છે ઉહુ જે છે એ અજાદી અપિત્ત છે, છતાં અહીંયા અનુવૃત્તિ, આપણું સૂત્ર નંબર છે 7383 છે, અને 82માં સૂત્રમાં એ તમને પછી બતાવું છું, છેલ્લે આ પૂરું કરીએ એટલે એમાં આખું સૂત્ર શું છે, એ સૂત્ર અલગ વસ્તુ છે, એટલે કે બીજા ધાતુના અનુસંધાનમાં છે સૂત્ર, મિતેર ગુણ છે, પછી બતાવું છું તમને, પણ ત્યાં તો ધાતુની વાતમાં ગુણ આ ધાતુ હોય તો ગુણ થાય છે એવું કહ્યું છે, પણ એ જ સૂત્રમાંથી ગુણની અનુવૃત્તિ લાવવાની છે આ સૂત્રમાં જુસી ચમાં। તો અહીંયા પણ આ જુસી ચ એટલે કે જુસ પ્રત્યય જ્યાં લાગે છે, અથવા જુસ પરમાં હોય, કારણ કે જુસી તો સપ્તમી એક વચન છે, એટલે સપ્તમી વિભક્તિ હંમેશા પરમાં હોય છે,
તો જુસ પ્રત્યય જ્યારે પરમાં હોય ત્યારે ગુણ થાય છે. આ સ્પષ્ટતા આપણે, કારણ કે અપિત થવાથી તો નિષેધ કરી દઈએ છીએ, પણ અહીંયા એના અપવાદમાં છે, અનુવૃત્તિમાં ગુણ આવ્યો છે એટલે ગુણ કરવાનો થાય છે. અને ગુણ કરીએ કે મેં તમને ઉરણ રપર કરી દીધું, પણ ઉરણ રપરનું નિમિત્ત નથી બનતું, એટલે આપણે આ પ્રત્યય નિમિત્ત બને છે એ આપણે સ્પષ્ટતા કરી લઈએ છીએ. તમને બતાવવું પણ છે. તો ગુણ એ અનુવૃત્તિ આવી અને અનુવૃત્તિને સાથે લઈને આપણે આખો અર્થ કરવાનો છે. હવે નીચે તમને ખાલી દેખાશે, પણ આ કાશિકામાં તમે જોશો, કાશિકા નીચે કાશિકામાં નજર કરજો, તો કાશિકામાંથી એક જ વાક્ય આપણે જોઈએ, વધારે નહીં જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે. આટલું જ જોઈશું તો આપણને સ્પષ્ટ થઈ જશે બિલકુલ. જુસી ચ પ્રત્યય પરતઃ ઇગંતસ્ય અંગસ્ય ગુણો ભવતી. આટલું વાક્ય આપણા માટે પૂરતું છે સમજવા માટે. શું કહે છે કે જુસી પ્રત્યય યાની જુસ પ્રત્યય, જુસી તો સપ્તમી એક વચન છે, એટલે જુસ પ્રત્યય સપ્તમીનો અર્થ આપણે એવો કરીએ છીએ અહીંયા કે જુસ પ્રત્યય પરમાં હોય છે ત્યારે ઇગંત અંગનો, ઇગંત એટલે એક તો પ્રત્યાહાર છે, ઈ ઉરુ લુ, એમાં લુ મોટા ભાગે નથી આવતો, માત્ર 3 જ આવે છે. ઈ ઉ અને છોડી દઈએ છીએ ઈકમાં, અને છેલ્લે લુ નહીં પણ છોડી દઈએ છીએ. એટલે ઈ ઉ ને રૂ, આ 3 આપણી પાસે રૂ આવેલો છે, કારણ કે બિભ્રુ છે, આંભ્રુ છે, ડુભ્રુ એમાંથી છેલ્લે પ્રક્રિયા કરતા બિભ્રુ સુધી અને અબિભ્રુ આવું થયું હતું, કારણ કે લ અંગ છે. ઓકે, તો જુસી ચ પ્રત્યય પરતઃ, જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ઇગંત અંગસ્ય, ઇગંત અંગનો ગુણો ભવતી, ગુણ ભવતી, ગુણ થાય છે. એટલે ચાહે ત્યાં અપિત હોય કે પિત હોય, આમ તો પિત હોય ત્યારે જ ગુણ થાય છે, પણ અહીંયા અપિત છે તો પણ અહીંયા ગુણ થાય છે. એટલે એ અપવાદ માટે, જુસના અપવાદ માટે છે, જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે. તો આ તમને મેં જુસી છે, આ નેટ ઉપરથી તમને મેં બતાવી દીધું. હવે તમને ટેક્સ્ટ બતાવી દઉં છું. તો આ બહુવચનમાં ગુણ કરવા માટેનું વિશેષ સૂત્ર થશે ને સાહેબ? હા, વિશેષ સૂત્ર જુસ એટલે પ્રત્યય પરમાં. પેલાના અપવાદ રૂપે હા. કહીશું તો પણ ચાલશે, વિશેષ કહીશું તો પણ ચાલશે. અને સાથે સાથે પેલા આપણે અપિતો થવાના કારણે આપણે ગુણ નતા કરતા, કારણ કે કિમિતિ છે સૂત્રથી નિષેધ કરી દઈએ છીએ દરેકમાં, પણ એના હા, એ કિમિતિ પણ છે ને અપવાદમાં થઈ ગયું. ઓકે. અપવાદો બળીએ છીએ એ રીતે, એ ન્યાય ને. હા હા મને એવું લાગે છે કે હા અપિતમાં ગુણ અને વૃદ્ધિ ના થાય એ સૂત્રનો ક્રમ નંબર અને આ જુસીનો ક્રમ નંબર દેખીશું ને, હમ તો ત્રિપાદી અને સપાદ શબ્દ અધ્યાયમાં જે ક્રમના આધારે બલવત્તરની વાત બતાવી છે ને, હા એમાં આ બલવત્તર જશે એવું લાગે હા, છે. એટલે આ 7-3 છે, એટલે હા, સપાદ સપાદ જ. સપ્ત, હા, હા સપાદ સપ્ત અધ્યાયનું છે આ. હા, અને ત્રિપાદીનું પેલું નથી. ના, ત્રિપાદીનું નથી. હમ પણ સપાદ સપ્ત અધ્યાયમાં શું કહ્યું છે કે પ્રીવિયસ સૂત્ર જે છે, એટલે પહેલાના સૂત્ર કરતા પછીનું બલવત્તર છે. હા, બળવાન હોય છે. એટલે પેલું અપિત વાળું સૂત્રક્રમ દેખીએ ને આપણે, હા, તો એનો હજી પેલામાં આગળ આવશે. હા, તો આપણને એક બરાબર. અંદાજ આવશે કે સપાદ સપ્ત અધ્યાયમાં પેલા કરતા બીજી વાત જે છે એ હમ બલવત્તર થશે. બરાબર છે. અને કે એ ગુણ, રીતે અપવાદમાં પણ થઈ જશે. હવે હું હમ, ટેક્સ્ટમાં તમને બતાવી દઉં. હા, એટલે ટેક્સ્ટ, ઓકે. હા, મેં ખોલીને રાખ્યું છે એટલે વધારે આપણને મહેનત ના પડે ખોતવાની. અહીંયા તમને જુસીચર 7-3-83 એમાં લખ્યું છે કે જુસ પરે હોને પર, એટલે જુસ આપણો પ્રત્યય છે. જુસીચર સૂત્રથી જુસ પરે હોને પર સારે બધા જ ઇગંત અંગો કો, એટલે એમાં કોઈ બાકી રહેતું નથી. ઇગંત અંગ એટલે પિત્ત કે અપિત્ત જોવાનો પ્રશ્ન અહીંયા આવતો નથી. હવે ઇગંત અંગો કો ગુણ હોતા હૈ, આટલું જ એક જ વાક્ય આપણા માટે પૂરતું છે. પેલામાં વેબસાઇટમાં હજી ત્યાં બાકી છે, પણ નીચે કાશિકા મૂકી દીધી છે, એટલે કાશિકામાં એક વાક્ય આ જ આવી ગયું મૂળ. અને પછી આ ઉદાહરણ છે. ઉદાહરણમાં આપણે નેક્સ્ટ બીજા નંબરનું છે, અજુહુ પછીનું અબોભુ ઉહુ, પણ એ આપણે રૂપ બીજું છે. એટલે આ રીતે
આપણે હવે નિર્ણય જુસી ચ પરથી એટલે કે જુસી ચ સૂત્ર જ્યાં લાગશે ત્યાં પિત્ત અપિત્તને બાદ કરીને માત્ર ગુણ જ કરવાનો છે એ આપણને હવે પાકો ખ્યાલ આવી ગયો છે. એટલે ફરી હું પાછો તમને એ કરીને બતાવી દઉં એટલે આપણે બિલકુલ ક્લિયરિટી આવી જશે. હવે આ અંગ કાર્ય પ્રકરણ આપણે આમ તો શરૂઆત કરી હતી, પણ એ પછી આપણે ઉદાહરણો એવા આવવા માંડ્યા કે એના કારણે આપણે અટકી ગયા. એટલે કે દ્વિત્વ અને અભ્યાસ કાર્યના ઉદાહરણ આવ્યા એટલે આપણે આખું દ્વિત્વ અભ્યાસ કાર્યનું પ્રકરણ જ લઈ લીધું. અને એ પ્રકરણ લીધા પછી આપણે જે ગણને આ દ્વિત્વ પ્રક્રિયાના ધાતુ લાગતા હતા અભ્યાસ, તો એનો આખો ધાતુ જ આપણે એટલે કે આખો ગણ જ આપણે લઈ લીધો છે. અને ત્યાં પેલું આપણું કાર્ય હજી તો બાકી જ રહી ગયું છે, જે સંક્ષિપ્ત અંગ કાર્ય કરતા હતા. છઠ્ઠું પ્રકરણ છે મૂળ, એટલે એ અધૂરું મૂક્યું છે આપણે. અને આપણે આ એક વસ્તુને આગળ વધારી છે. હજી એવા તો 5 પ્રત્યય છે, એમાંનો એક પ્રત્યય આપણે લીધો છે. પછી યંગ લુગંત લઈશું તો એમાં 50% ભાગ તો આ જ એટલે કે દ્વિત્વ અને અભ્યાસ કાર્ય તો આનો જ આવી જાય છે. પણ એમાં થોડુંક ઓછું થઈ જશે, એમાં આત્મનેપદી નહીં થશે, માત્ર પરસ્મય પદી થશે અને પ્રત્યય થોડા જુદા થશે. એ પછી જોઈશું આપણે આને પૂરું કર્યા પછી. હજી તો આપણે આ ત્રીજો જ ધાતુ ચાલી રહ્યો છે 24 માંથી. ઓકે, મૂળ આપણો ધાતુ છે એટલે એક જ પ્રક્રિયા તમને બતાવી દઉં જે ડાઉટફુલ હતી એ, અને પછી આપણે સીધા લોટ પર આવીશું પાછા, કારણ કે આ પ્રક્રિયા આપણે પૂરી કરી છે. દુ ભ્રુ યા બંનેને આપણે ઈત સંજ્ઞા કરી દીધી, આ ધાતુ સંજ્ઞા બનાવી દીધી. હલંત્યમ સૂત્ર થી યની ઈત સંજ્ઞા થઈ ગઈ. યની ઈત સંજ્ઞા થવાને કારણે આપણે ઉભયપદી થઈ ગયો છે. સાથે સાથે ડુ એની પણ ઈત સંજ્ઞા કરી દીધી આદિરી ટુડાવા સૂત્રથી. આદિરી ટુડાવા સૂત્રથી આગળ ને ઈત કરનારનું પહેલું સૂત્ર આદિરી ટુડાવા. પરિણામે ભ્રુ રહ્યો. દ્વિત્વ કરીએ છીએ જ્યોત્યાદિભ્ય શ્લુહ અને શ્લૌ સૂત્રથી, એટલે ભ્રુ બની જાય છે. સાથે રુકારાંત ધાતુ છે. આપણે શરૂઆત કરી આકારાંત ધાતુથી, પણ આ અંતર્ગણ ભ્રુયાદિગણ હતો અને આ જ ધાતુના આધારે ગણનું નામકરણ થયું. પણ આ ગણની અંદર આપણી પાસે આગળ આકારાંત 2 ધાતુ મળે એટલે પહેલા એને લઈ લીધા અને પછી આપણે રુકારાંત પર આવ્યા. નામકરણ તો આ ધાતુના આધારે પડ્યું છે, ભ્રુયાદિગણ. ઓકે, પણ આપણી મેથડ પદ્ધતિ સમજવાના કારણે આપણે આકારાંતને પહેલા 2 ને લઈ લીધા. આટલી વાત છે. તો ભ્રુ 2 સૂત્રોથી જ્યોત્યાદિભ્ય શ્લુહ. શ્લુહ એ તો કર્તરી શબ્દને લોપ કરનારું છે. પછી શ્લૌ, જ્યાં જ્યાં શ્લુ લાગે ત્યાં શ્લૌ સૂત્રથી, જ્યાં દ્વિત્વ નહીં કર્યો હોય ધાતુને એને દ્વિત્વ કરવાનું. રુકારાંત ધાતુ છે, સાથે સાથે એકાચ પણ છે. એકાચ અને અનેકાચ, હલાદી ને અજાદી, આ બધું ધ્યાન રાખવાનું આવે છે. તો ભ્રુ થયું અને ભ્રુ થયા પછી હવે આગળ પ્રક્રિયા કરીએ છીએ અભ્યાસ, પૂર્વ અભ્યાસ. એમાં આપણે ભરભ્રુ ઉરત, ભરભ્રુ, ફરી પાછા હલાદી શેષ, ભભ્રુ અને પછી આપણે ભ્રુયામિત. ભ્રુયામિત અરે ભ્રુયામિત પછી હજી લગાવીએ, એક સ્ટેપ હજી આપણે રહી જાય છે. અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચ થી બભ્રુ થઈ જાય છે. બભ્રુ થઈ જાય છે અને એ પછી ભ્રુયામિત લગાવીએ છીએ તો બીભ્રુ થઈ જાય છે. અને કોમન સૂત્ર જે છે લઅંગ લકાર માટે, લુઅંગ, લઅંગ, લુઅંગ ષડુદાત્તઃ. આ જે સૂત્રથી આપણે કરી દઈએ છીએ આગળ અટનો આગમ કરીએ છીએ. અટનો આગમ કરીએ છીએ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે, પણ ટની જ સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકી દો સૂત્રથી ક્યાં મુકાય છે તો આદિમાં મુકાય છે. અભિભ્રુ સુધી આપણે આવ્યા. આ બાજુ પ્રત્યય આપણે આવીએ છીએ, પ્રત્યય તરફ આવીએ છીએ. તો પ્રત્યય આપણે તો જી જ છે મૂળ તો,
ઉત્તમ પુરુષ બહુવચન લીધો છે ફરીવાર. જી જ છે અને જીમાં આપણે પ્રત્યય બનાવવા માટે આમ તો આગળ જે પ્રત્યય બનાવતા જોંતથી કરતા હતા, અંત કરતા હતા, પણ અહીંયા આપણે જુસી ચ સૂત્રથી કરીએ છીએ, ઉષ કરીએ છીએ. કેમ? તો આ જે ધાતુ છે એ ધાતુ સાથે સાથે અંગ જે બનાવીએ છીએ તે અનદંત અંગ બનાવી રહ્યા છીએ, અદંત નથી બનાવતા. એ ધ્યાન રાખવાનું છે. 3 પ્રત્યયો બદલાઈ જાય છે એટલા માટે. એટલે જુસી ચ સૂત્રથી આપણે જુસ જુસમાં સ તો જશે નહીં, સ જશે નહીં. આને છૂટું પાડીએ એટલે ખબર પડશે. આ રીતે કરશું એટલે તો વધારે ખ્યાલ આવશે. તો સ જશે નહીં. કેમ? તો કે ન વિભક્ત તુષ્માં. પછી આ જ છે એ જશે, પણ કયા સૂત્રથી? ઈતકરણના કયા સૂત્રથી? છૂટું સૂત્રથી. છૂટું સૂત્ર. ચૂટું સૂત્રથી જશે. બરાબર છે. તો ચૂટું સૂત્રથી ચૂટુમાં કયા વર્ગમાં રહેલો છે? જ. ચ વર્ગમાં. ચ, છ ને જ 10 ચૂટુમાં 10 છે. તો જ ચ વર્ગમાં ચ, છ ને જ, પરિણામે આ જ જતો રહે છે. આ જ હલંત જ જતો રહે છે અને ઉ ને સ રહે છે. બરાબર ઉસ રહે છે. ઉસ રહે છે. આટલું ક્લિયર. હવે સની પ્રક્રિયા જે છે, સની પ્રક્રિયા જે છે એ સસજુ સ્વરૂહ ઋત્વ થયું અને આવો રૂ છે ચંદ્રબિંદી એટલે અનુનાસિક. આ રૂ બરાબર પણ ર વત્તા ઉ છે, પણ ચંદ્રબિંદી છે એટલે ઉપદેશે અજનુનાસિક ઈતથી ઉ ગયો અને ર બચ્યું એટલે ઉર થઈ જાય છે. ઉર થઈ જાય છે. અને છેલ્લું સૂત્ર ઉરમાં આપણે કરી દઈએ છીએ ખરવસાનયો વિસર્જનીય. ખરવસાનયો વિસર્જનીયથી ઉહુ થઈ જાય છે. ઉહુ થઈ જાય છે. તો આ પ્રત્યય બનાવી દીધો. હવે આ ઉહુ પ્રત્યય બનાવવાથી તો આપણને એટલી ખબર પડે છે કે એ અજાદી અપિત છે. અજાદી અપિત છે. તો પહેલા આપણે જે નક્કી કરતા હતા કે ત્યાં ગુણ થશે નહીં, પણ છતાં અહીંયા જુસી ચ સૂત્રથી આપણે જોયું અનુવૃત્તિમાં કે ગુણ થાય છે. ગુણની અનુવૃત્તિ આવી રહી છે આગલા સૂત્રમાંથી. એ સૂત્ર પાછું બતાવવાનું તમને મેં રહી ગયું, પણ એમાં મિદેર ગુણ છે એટલે મિદ ધાતુ ને પ્રત્યય લાગે છે ત્યારે ગુણ થાય છે, આવું જ કહેવામાં આવે છે. આટલું જ છે. એટલે ત્યાં ગુણ, એ ગુણમાંથી નીચે અનુવૃત્તિ આ સૂત્રમાં જુસી ચમાં લાગે છે. પરિણામે હવે અહીંયા આપણે ગુણ જ કરવાનો છે. હવે ગુણ કોનો કરવાનો છે? ઈગંત અંગનો કરવાનો છે. ઈગંત અંગસ્ય ગુણો ભવતી આવી વાત છે. તો ઈગંત અંગ ક્યાં રહેલો છે? તો ઈગંત અંગ અહીંયા આટલે સુધી આપણે અંગ બનાવ્યું ભ્રુ સુધી. તો ઈગંતમાં આપણે રૂ છે. ઈ ઉ ને રૂ. આમ તો લૃ પણ સમાવીએ છીએ, પણ રૂ મોટા ભાગે ક્યાંય આવતો નથી. એટલે 3 જ આવશે ધાતુ. એટલે ભમાં રહેલો રૂ, તો હવે જ્યારે છૂટો પાડીએ આપણે તો ભ અને રૂ થઈ જશે. અને હવે આ જે રૂ જે છે એમાં આપણે કરવાનો છે ગુણ કરવાનો છે. ઋકારાંત છે એટલા માટે અહીંયા ગુણ કરવાનો છે. તો આ રૂ નો ગુણ થશે. આપણે શું કરીશું? અર કરી દઈશું. અર કરી દઈશું. અને પછી આ બાજુ ઉહુ છે આપણી પાસે, અને આ બાજુ લઈ લઈએ તો ભ છે. ભ્રુનો ભ થઈ ગયો અને આગળ અબીને મૂકી દઈએ. આવી થઈ જશે. હવે આ અ જે છે અને આ ભ જે છે એ એક થઈ જશે. હું અહીંયા જુદું લખું છું. અ બી પછી ભ આખો થઈ ગયો અને પછી આ જે ર છે એ પાછળ ઉ રહ્યો છે, એ ઉ રૂ કરી દઈએ. આ રમાં નાખી દઈએ એટલે
હલન છે એમાં ઉ નાખી દઈએ અંદર તો આ રૂ થઈ ગયો અને બે વિસર્ગ લઈ લઈએ તો અભિભરુહુ આવું આપણને બિલકુલ હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કારણ કે અહીંયા રૂનો અર કરી દઈએ છીએ પહેલામાં ઉરંઢાપરમાં પણ અર જ થાય છે પણ આ જુસી ચ સ્પેશિયલ આપણા માટે અપવાદ રૂપે છે એટલે આપણે એને આ રીતે સીધું ડાયરેક્ટ કરી દીધું ગુણ જ કરી દીધો છે એટલે ગુણ કરવાથી આપણને અને પાછા પ્રત્યય છે એટલે પ્રત્યયના અનુસંધાનમાં ગુણને પહેલું વિચારવાનું આવે છે અને પછી અંતે છેલ્લે સંધિ આવે છે એટલે એ રીતે પણ આપણા માટે ક્લિયર થઈ ગયું અભિભરુહુ તેઓ બધા ગઈકાલે ધારણ કરતા હતા કારણ કે અંગ લકાર એ સ્તંભૂત કાળ છે તો આ રીતે આપણે સ્પષ્ટતા કરી હવે નવા લકાર તરફ એટલે કે લોટ લકાર તરફ આવીએ તો લોટ લકાર ના પહેલા તો પ્રત્યય ફરી પાછા યાદ કરી લેવા પડશે તમને હું બતાવી દઉં છું એકવાર એટલે ફરી પાછા આપણને સ્મૃતિ તાજી થઈ જાય અને પછી પાછા આ ડૂબરું એને લઈએ છીએ સૂત્રો તમને બતાવું છું અહીંયાથી લોટ લકાર છે લોટ લકાર પણ અદંત છે પણ સાથે સાથે પેલા પણ આપણે સાથે લઈ લઈએ છીએ અનદંત તો પહેલા તો આપણે મૂળ પ્રત્યય ટીપમાંથી પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા કરી દઈએ છીએ તો તી થાય છે અને તી થયા પછી અહીંયા આપણે આગળ એક સ્ટેપ વધારીએ છીએ અને એ સ્ટેપ જે છે તું અને તાત બે વૈકલ્પિક છે એટલે કે બે રૂપો થશે હવે જોજો ડુભ્રુયમાં બે રૂપો કરવા પડશે જ્યાં જ્યાં વિકલ્પ હોય ત્યાં ત્યાં બે થશે અને બે આપણે કરીશું તો એ પછી એ રૂહુ સૂત્ર એ ઈનો એ બન્યો છે ઈનો એ હે અને એ હેનો એનો ઉ થાય છે એ રૂહુ સૂત્ર બતાવવું પડશે કે ચાલશે સૂત્ર મેં કાઢી રાખ્યા છે નજર કરી લઈએ ફરી આ સૂત્ર છે 3-4-86 ત્રીજા અધ્યાયમાં છે ચોથા પાદમાં છે એ રૂહુ એમાં આપણે મૂળ પ્રત્યય ટીપમાંથી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી રહ્યો તી હવે તીમાં રહેલો ઈ જે છે એ ઈ વર્ણ જે છે એટલે કે અચ જે છે એ સ્વર છે એનું ષષ્ઠી એકવચન ષષ્ઠી વિભક્તિ એકવચન ઉહુ થાય છે ઉહુ ઈ વર્ણનું અરે ઉ નહીં ઈ વર્ણનું ષષ્ઠી એકવચન એ હે થાય છે એ હે અહીંયા તમને દેખાશે અને એ એટલે કે ઈનો અર્થ કેવો કરવાનો છે ઈ વર્ણનો શું થશે તો કે ઉહુ થઈ જશે ઉહુ થઈ જશે એટલે શું
તો એ તો પ્રથમ વિભક્તિ એક વચન, ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા, તો ઉ થઈ જશે. કોનો? ઈનો. લોટ લકારમાં અનુવૃત્તિ તરીકે લોટ લકાર. લોટ લકારનું નામકરણ લોટ ચ આવું સૂત્ર છે. લોટ ચ આવું સૂત્ર છે. જોઈએ. લોટ લકારસ્ય વિષય, લોટ એટલે આજ્ઞાર્થ, લોટ એટલે આજ્ઞાર્થ. લોટ લકારસ્ય વિષય પ્રત્યયસ્ય, પ્રત્યયનો, ઈકારસ્ય એટલે ઈકાર એટલે ટીમાં રહેલો ઈ, એ ઈકારનો ઉકાર થઈ જાય છે, ઉકાર થઈ જાય છે, એટલે તીનો તું થઈ જાય છે. સાથે સાથે બીજે ક્યાં થશે? અંતુમાં. અંતિ છે એટલા માટે ત્યાં પણ ઈ છે, તો ત્યાં પણ આ સૂત્રથી, એ રૂહ સૂત્રથી અંતુ થઈ જશે. ઉદાહરણ આપણે નીચે જોતા નથી, ત્યાં જોઈશું, મૂળમાં જોઈશું. તો આ બે પ્રત્યય આપણે બનાવી દીધા. એ રૂહ સૂત્રથી બે પ્રત્યય બની ગયા મૂળમાં. સાથે એક વિકલ્પ છે, સાથે એક વિકલ્પ છે. વિકલ્પમાં લાંબુ સૂત્ર છે, તુહ્યોસ તાતંગ આશીષી અન્યતર શ્યામ. એને પર ફરી તમને બતાવી દઉં છું, કાઢી રાખ્યું છે એટલા માટે. આ વૈકલ્પિક છે, બે જગ્યાએ લાગુ પડે છે, બે જગ્યાએ લાગુ પડે છે. અદંતમાં તો કોઈ પ્રત્યય નથી, લોપ જ થઈ જાય છે. કોનો? તો કે હીનો લોપ થઈ જાય છે અદંતમાં. પણ અનદંતમાં હી થાય છે, અને હીનો પાછો વિકલ્પે બીજો તાતંગ પણ થાય છે, એટલે કે તાત થાય છે. જોઈએ. તુહ્યોસ તાતંગ આશીષી, આશીષી આશીર્લિંગ, આશીર્લિંગમાં પણ આ પરિસ્થિતિ આવે છે. અન્યતર શ્યામ, અન્યતર શ્યામનો અર્થ થાય છે વિકલ્પ, વિકલ્પે આ પણ થાય છે એમ કેવું છે. તો તું અને હી, તું અને હી બે પ્રત્યય છે. તું તો આપણે બનાવી દીધો પ્રથમ પુરુષ એક વચનમાં, ટીપનો ટી અને ટીનો પછી તું. અને હવે એ તુંનો તેમજ હીનો, તો હી ક્યાં આવે છે? તો કે મધ્યમ પુરુષ એક વચનમાં આવશે, પછી બનાવીએ છીએ. તો આ બંનેમાં બે વર્ણનો, એટલે તું અને હી, આ બે વર્ણનો ષષ્ઠી દ્વિવચન છે. તુહ્યોહો કરી, તુહ્યોહો કરી. અને પછી તાતંગ, એ પ્રથમ વિભક્તિ એક વચન છે. તાતંગ એ આદેશ છે, આદેશ છે. આશીષી એ સપ્તમી વિભક્તિ, આશીષી સપ્તમી વિભક્તિ છે, એક વચનમાં છે. અને અન્યતર શ્યામ એ પણ સપ્તમી વિભક્તિ એક વચન છે. અર્થ કરીએ. આશીષી વિષયે લોટ લકારે છે. આ અર્થ છે. આશીષીમાં આશીર્લિંગ પણ આવે છે, અર્થ સરખા સરખા આવે છે એટલા માટે લઈ લીધો છે. લોટ લકારે છે, લોટ લકારના તું અને હી આ પ્રત્યયોનો વિકલ્પે તાતંગ આદેશ થાય છે. તાતંગમાં અંગ જતો રહે છે હલંત્યમ સૂત્રથી. તમા અ રહેલો જે છે એ ઉચ્ચારણાર્થે છે, અને ખાલી તાત રહે છે. તો આ રીતે બંનેમાં એટલે કે તુની જગ્યાએ તાત પણ થશે, હી ની જગ્યાએ એટલે કે મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ તાત થશે. તો પ્રત્યયના રૂપ બનાવીશું ત્યારે પણ આ બંનેને પાછા લાગુ પાડીશું, એટલે કે બે રૂપ થશે. તો તુહ્યોસ તાતંગ આશીષી અન્યતર શ્યામ. આગળ વધીએ. તો આપણે બનાવ્યા પ્રત્યય, એક તો તું તાત, અને સાથે સાથે જી માંથી અંતિનું અંતુ, અંતમાંથી અંતિ, અંતિમાંથી અંતુ, અને સાથે સાથે ત્યાં હજી એક બીજો પણ પ્રત્યય બનશે, અને એ બનશે ઝેરજુષ સૂત્રથી. ઝેરજુષ, જુસી અલગ છે અને ઝેરજુષ પણ અલગ છે. એટલે ઝેરજુષ સૂત્રથી આપણે જ્યાં જી છે એનો, એટલે કે એ પાછું રૂપ પ્રમાણે ઝેરજુષ, જ્યાં જી છે એ જીનો શું કરીએ? જુસ કરીએ છીએ, જુસ કરીએ છીએ. અને જુસમાં પાછા આપણે ચૂંટુથી ઉશ કરી દઈએ છીએ, અને ઉશમાં પાછા ઉહ સુધી આવીએ છીએ. અને ઉહ સુધી આવતા યદભ્યસ્તાતમાં અત કરીએ છીએ, યદભ્યસ્તાત અત કરીએ છીએ, અને અતુ કરીએ છીએ, અંતુનું અતુ કરીએ છીએ, અંતુનું અતુ કરીએ છીએ. તો આ રીતે ફરી પાછા પ્રત્યય તરફ આવીએ.
એરુહુ માંથી તું અને તાત. તું જે છે એરુહુ થી તું થયું, તાત તુહ્યોસ તાતંગ આશિષ્ય અને તરસ્યામથી થયું. પછી તસમાં જોઈએ તો લોટો લંગવત, લોટો લંગવત. લંગવત એટલે આપણે નીચેનું સૂત્ર તસ થસ થમીપામ તાન તન તામહ. તો એમાં તસમાંથી આપણે સીધા તામ જ કરી દઈએ છીએ, એટલે કે લંગવતની જેમ જ કરી દઈએ છીએ, એટલે કે સીધા અંગનું જ લાગુ પાડીએ છીએ અને તામ કરીએ છીએ. જી બહુવચન જોંત સૂત્રથી અંત, અંતનું જી હોવાને કારણે અંતિ, અને અંતિમાં પાછું આપણે અંતુ કેમ કરીએ છીએ? એરુહુ સૂત્રથી કરીએ છીએ. સાથે સાથે અનદંતમાં યાની આ અભ્યસ્ત પણ છે અને અનદંત પણ છે. પરિણામે યદભ્યસ્તાથી અતુ કરીએ છીએ. ઉહુ જે છે એમાં વિકલ્પ એવો છે કે સિજભ્યસ્ત વિધિભ્ય ચ, ત્યાં આપણને આ લાગુ પડશે. આ શું કે છે? સિચ પ્રત્યય છે. સિચ પ્રત્યય છે. સિચ એ સિચ પ્રત્યય લીટ લકારમાં આવશે. સિચ પ્રત્યય પછી અભ્યસ્ત, અભ્યસ્ત અભ્યસ્ત આપણે છે જ આ, કારણ કે દ્વિત્વ કરીએ છીએ, અભ્યસ્ત કરીએ છીએ વગેરે. તો અભ્યસ્ત અંગ અને વિધિભ્યમાં છે વિદ ધાતુ છે, વિદ ધાતુ છે. ચ વિધિભ્ય વિદ ધાતુમાં શું થશે? તો કે ત્યાં ઉષ એટલે કે જુસ, ઝેર જુસ થશે. ઝેર જુસ, ઝેર જુસ થશે. અને ઝેર જુસ થી આપણે ઉહુ સુધી પહોંચીએ છીએ. ઉહુ સુધી પહોંચીએ છીએ. અનદંત અતુહુ. તો આ એક જુદા જુદા પ્રત્યય એટલે કે અનદંત, અદંત અને અભ્યસ્ત માટે વિકલ્પ છે. આગળ વધીએ. સિપ, સિપ મૂળ પ્રત્યય, એમાં અદંતમાં કઈ જ નથી, કોઈ જ પ્રત્યય નથી. હી અને તાત બને છે. તાત આપણે જોઈ લીધો કેવી રીતે, તુહ્યોસ તાતંગ અન્ય તરસ્યામ સૂત્રથી. હવે સી જે છે, સિપ માંથી પનિહત અલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈએ છીએ. અને હી જે છે સે હિયર પિચ, એ સૂત્ર હું તમને બતાવું છું પાછો. સે હિયર પિચ સાથે સાથે અપિત પણ બની જાય છે, અને અપિત બનવાથી ગુણવૃદ્ધિ નો નિષેધ થાય છે. સે હિયર પિચ જોઈ લઈએ. સીનું, સી પ્રત્યયનું, સીપમાંથી સી, સી વર્ણનું સેહે, સેહે એટલે કે સીનું. સેહે નો અર્થ જ સીનું, પણ સીનું સેહે થાય છે, ષષ્ઠી એકવચન. એટલે કે સી પ્રત્યયનું હી થાય છે. હી એ પ્રથમા વિભક્તિ છે, લુપ્ત વિભક્તિકમ એટલે કે પ્રથમા વિભક્તિ એકવચન છે. અને સાથે સાથે અપિત, અપિત ચ એમ કે છે. અપિત પ્રથમા એકવચન, ચ અવ્યય છે અને અપિત થાય છે. કારણ કે સ્વાભાવિક છે કે હી થાય ત્યારે પની, આમ તો સીપમાં પની સંજ્ઞા થતી હતી, સીપમાં પની સંજ્ઞા થાય છે અને પની સંજ્ઞા થવાને કારણે પિત્ત, પણ આખા સીને જ આદેશ કરી નાખે છે, આદેશ કરી નાખે છે. આદેશ તો શત્રુવત છે, અને પરિણામે સી નું, સી પ્રત્યયનું હી થઈ જાય છે, આદેશ થઈ જાય છે. અને હી થવાને કારણે પેલામાં સી નો આખો લોપ કરી નાખે. લોપ એટલે કે આદેશ થી જ ઉડાડી દે છે, આદેશ થાય છે એટલે આખા પ્રત્યયની જગ્યાએ જ મુકાય છે. પરિણામે હી થઈ જાય છે, અને હી થવાને કારણે અપિત, હી થવાને કારણે અપિત. તો લોટ લકારસ્ય સિપ પ્રત્યયસ્ય અપિત હી આદેશ ભવતિ. મધ્યમ પુરુષ એકવચનમાં જે સિપ છે, સિપમાંથી આદેશ થતા હી થઈ જાય છે. સિપમાં પદની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, સી રહ્યો, પણ એ સીનો આ સૂત્રથી એટલે કે સેહિયર પિચ સૂત્રથી હી આદેશ થાય છે. અને હી આદેશ થવાની સાથે સાથે એક બીજું પણ થઈ જાય છે, તો કે અપિત થઈ જાય છે. પિત્તની જગ્યાએ અપિત થઈ જાય છે. એટલે સાથે સાથે પિત્તનોય અપિત થાય છે અને અપિત્તનોય પિત્તય થશે. એ આગળ આપણે આવે છે પ્રત્યય. તો ફરી પાછા આવીએ. બંને બન્યા હી અને તાત, અને નથી પણ,
એટલે કે હીનો લોપ પણ થાય છે. આગળ જોઈએ, સાથે થસ જે છે દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, એમાં તમ થશે કયા સૂત્રથી? તો કે તસ થસ તમે પામ તાન તન તામાં, એટલે કે લોટો લંગવત. આગળની જેમ, પણ અહીંયા સૂચના ખાલી આપી છે. સૂત્ર તો આપ્યું છે, પણ સૂચનાને સૂત્ર બનાવી દીધું છે. સૂચનાને સૂત્ર બનાવી દીધું. કેવું? તો કે લોટો લંગવત. આ તસ થસ તમે પામ તમે સમજવા માટે મૂક્યું છે અહીંયા, પણ લોટો લંગવત એટલે સૂચના જ ખાલી છે, પણ સૂચનાનું એ સૂત્ર બનાવી દીધું છે. એટલે લોટો લંગવત પહેલી દ્રષ્ટિએ તો એવું થાય કે લોટ લકારમાં લંગવત એટલે નવે નવ પ્રત્યયો એ કેવા થાય? તો કે લંગવત જ થાય. આવો પેલો જવાબ મળે આપણને. પણ પછી જ્યાં જ્યાં સુધારો થાય છે સૂત્રથી, ત્યાં ત્યાં આપણે જ્યાં કરવાનું છે ત્યાં જ કરીએ છીએ. એટલે અહીંયા થસમાં તસ થસ તમે પામ તાન તન તામહ માં 4 પ્રત્યયોનો સમાવેશ થયો છે, પણ અહીંયા આપણે 4 નો નથી થશે, 3 નો થશે, આપણે જોઈએ છીએ. તો તસ થસ તમે પામ તાન તન તામહ, થસ નો તમ બની જાય છે. પછી સાથે બહુવચનમાં પણ બની જશે, થનો ત બની જશે. એ પણ આ તસ થસ તમે પામ તાન તન તામહ જ આવી જાય છે. એમાં થનો ત થઈ જાય છે, લોટો લંગવત. આગળ જઈએ, મીપ મૂળ પ્રત્યય મીપ. તો મીપમાં આ સૂત્ર કામ નથી કરતું. કયું? તસ થસ તમે પામ તાન તન તામહ નથી કરતું. જે લ અંગમાં કામ કરતું, લ અંગમાં કામ કરતું, પણ અહીંયા કરતું નથી. એક પ્રત્યય ઓછો કરી નાખ્યો, 3 જ કરે, પેલા 4 માં કરતું. જોઈએ તો મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, એટલે મી રહ્યો. મી રહેવાથી મેરની સૂત્ર, મેરની સૂત્ર, મેરની સૂત્ર શું કહે છે? તો મી જે છે એ મીનો મેહે છે, ષષ્ઠી. મીનો એટલે મેહેનો અર્થ જ મીનો, ષષ્ઠી, નો નીનું નામ. એ મીનો શું કરે છે? તો કે ની આદેશ થઈ જાય છે. નિહી એટલે એક વચન છે, નિહી એક વચન છે, પ્રથમા વિભક્તિ એક વચન છે, તો ની થઈ જાય છે, એ આદેશ થઈ જાય છે. એટલે મી ની જગ્યાએ ની થઈ જાય છે. તો આ તો અડધો ભાગ જ થયો, અડધો ભાગ જ થયો. પણ પછી આડુતમસ્ય પિત્ય. હવે મીપની અંદર જોઈએ તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થવાને કારણે એ પિત્ત છે, પિત્ત છે. પણ પછી પાછો નીનો આદેશ થઈ જવાને કારણે, નીનો આદેશ થઈ જવાને કારણે પાછો અપિત બની ગયો. કારણ કે આદેશમાં તો કેવું કરે છે? આખાને હટાવીને. પણ પછી આડુતમસ્ય પિત્ય, આડુતમસ્ય પિત્ય. સૂત્ર બતાવવાની જરૂર નહીં પડે, એટલા માટે કે સમજાય એવું છે. 8 નો આગમ કરીએ છીએ, 8 નો આગમ કરીએ છીએ, અને 8 ના આગમમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થતા આદ્યંતો ટકીતવથી ક્યાં મૂકવાનો આવશે? તો કે ની આગળ, પ્રત્યયની આગળ. પરિણામે આ ની થઈ જશે. અને સાથે સાથે અહીંયા સ્પષ્ટતા કરી છે, 8 ઉત્તમસ્ય, ઉત્તમસ્ય એટલે કે ઉત્તમ પુરુષ. અને ઉત્તમ પુરુષ કહેતા 3 એ 3 એક વચન, દ્વિવચન અને બહુવચન, 3 એ 3 માં આ લાગુ પડશે. અને સાથે 3 એ 3 માં પિત્ત થશે, ચ અને પિત્ત થઈ જશે. કારણ કે આનીમાં જોવા જઈએ તો ઉપર મીનો ની થઈ ગયો હતો, અને ની થવાને કારણે એ અપિત બની ગયો. અને અપિતને પાછા આપણે પિત્ત બનાવી દઈએ છીએ, એ અતિદેશથી બનાવી દઈએ છીએ. કારણ કે આનીમાં તો કોઈ થતું જ નહીં, અને ઉપર ની હતો એનો આદેશથી આપણે ની કરી નાખ્યો, અને ની થઈ જવાને કારણે આખો મીપ જ જતો રહ્યો, અસ્તિત્વ જ નહીં રહ્યું. આદેશના કારણે હટાવીને આવે છે એટલે, અને હટાવીને આવવાને કારણે અપિત થઈ ગયો, અને અપિતને પાછો પિત્ત કરી દઈએ છીએ. આ સૂત્રથી આડુતમસ્ય પિત્ત છે, અતિદેશનું છે. સંજ્ઞા બનાવનારું છે, સાથે સાથે કાર્ય કરે છે, 2 કામ કરે છે આ સૂત્ર. એક તો આગમય કરે છે, સાથે ક્યાં? તો કે ઉત્તમ પુરુષમાં, અને સાથે અતિદેશ પણ કરે છે, અપિતનો પિત્ત કરી દે છે. તો આ રીતે આની બની જાય છે. આની પછી આની આમ મૂળ તો વસ અને મસ છે, વસ અને મસ છે. મીપ વસ મસ. તો લોટો લંગવત, ત્યાં આપણે ખાલી વ હતો, અને ખાલી મ,
પણ વ અને મ કેવી રીતે બન્યા હતા? નિત્યમ ગીત સૂત્રથી. નિત્યમ ગીત. અને પછી એટલે નિત્યમ ગીત જે છે એ લોટોલંગવત ના કારણે, લોટોલંગવત સૂચના છે, ખાલી સૂચના છે, પણ એમાં સૂત્ર તો હતું આપણે નિત્યમ ગીત હતું. એનાથી વ અને મ બન્યા હતા, બહુવચનમાં મ બન્યો હતો. પણ એમાં આડું તમસ્ય પિત્ચ લગાવી દઈએ એટલે આનો આગમ કરીએ છીએ, પરિણામે આવ અને સાથે સાથે પિત્ત બની જાય છે, પિત્ત બની જાય છે. એ રીતે આમ પણ બની જાય છે. તો નવા સૂત્રો કેટલા આવ્યા આપણી પાસે? તો કે એરુહુ, મેરની, આડું તમસ્ય પિત્ચ, લોટોલંગવત ખાલી સૂચના છે પણ સૂત્ર છે. નિત્યમ ગીત લોટોલંગવત નું છે. સેહેર પિત્ચ નવું આવ્યું, સેહેર પિત્ચ. એક રહી ગયું, હતો હે હે, હતો હે હે એ મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષમાં આવે છે. બતાવી દઉં તમને. હતો હે હે આપણે અહીંયા લાગુ પડશે નહીં, પણ તમને અદંતમાં લાગુ પડે છે. સૂત્ર શું કહી રહ્યું છે? આમાં લાગુ નથી પડવાનું, પણ પ્રત્યય તો આપણે રાખવાના. અતો હે હે 6 4 105. અતઃ, અત શબ્દનું પંચમી એક વચન છે. સાથે સાથે અતઃ, હે હે, હે હે જે છે હી વર્ણ, હી એટલે આપણે આગળ જોઈ ગયા, હી આપણે આગળ જોઈ ગયા. એનું શું થઈ જાય છે? તો અનુવૃત્તિ આવે છે લુક, અનુવૃત્તિ આવે છે લુક. 6 4 104 લુક. 6 4 105મું આ સૂત્ર છે. આગલા સૂત્રમાંથી લુક આવે છે અને કિમિતિ પણ આવે છે. તો હવે શું કહે છે કે અદંતાત અંગાત પરસ્ય, અદંત અંગ પછી આપણે તો અનદંત છે અને અભ્યસ્ત છે, પણ આ ખાલી જાણવા માટે. અદંતાત અંગાત પરસ્ય હી પ્રત્યય છે લુક અભવતી, હી પ્રત્યયનો લોપ થઈ જાય છે, લુકનો અર્થ લોપ થાય છે. એટલે આખો પ્રત્યય જ રહેતો નથી, માત્ર ધાતુ જ રહેશે એટલી પ્રક્રિયા કરીશું ત્યારે. પણ અહીંયા આપણે એ વસ્તુ લાગુ નહીં પડે, એ પણ તમને કહી દઉં. તો આ રીતે આપણે લોટ લકારના પ્રત્યયો જોઈ લીધા. ફરીથી તમને પ્રત્યયો કહી દઉં તો પ્રત્યય એવા થશે: તું તાત, તું તાત એટલે બે એક જ, તામ અને અંતુ અતુ, અંતુ અતુ આપણે અતુ કામમાં આવશે. ત્યાર પછી નહીં, નહીં એટલે કઈ નહીં, એ અદંત અંગમાં મધ્યમ પુરુષ એક વચનમાં. પછી હી અને તાત એક જ છે, હી તાત વિકલ્પે. પછી તમ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, અને થ ની જગ્યાએ ત, ત. ફરી કહી દઉં: તું તાત, તામ, અંતુ અતુ, નહીં, હી, તાત, તમ, ત. કોમન આપણે એવું શીખ્યા હતા, નહીં તમ ત, આવું શીખ્યા હતા શરૂઆતમાં. પણ હવે સૂત્રાત્મક રીતે જાણી લઈએ છીએ. પણ હીનો લોપ કર્યો છે એટલે હી તાત. અને ઉત્તમ પુરુષમાં આની, આવ, આમ, આની, આવ, આમ. ફરીથી એકવાર: તું તાત, તામ, અંતુ અતુ, હી તાત, તમ, ત, આની, આવ, આમ.
આની આવ આ માત્ર પરસ્મય પદ, પછી આત્માને પદ કરીશું. એકાદ રૂપ જોવાશે સમય પ્રમાણે. આપણો ધાતુ છે મૂળ, ડુ ભ્રુ ય રયો ભ્રુ ભ્રુ. અંગ બનાવી દઈએ પહેલા. ભ્રુ ભ્રુ, એ પછી હલાદી શેષ કરીએ. અરે ભ્રુ નો ઉરત ભરભ્રુ, પછી ભભ્રુ ભભ્રુ, હલાદી શેષ થી ર ગયો. પછી કરીએ અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચ બભ્રુ. સૂત્રોના અર્થ એટલા માટે હું નથી કરતો કે ખ્યાલ આવી ગયો છે એટલા માટે. પછી ભ્રુયામિત, તો બિભ્રુ બિભ્રુ. તો આ આપણું અંગ બની ગયું, અંગ બની ગયું. પ્રત્યય તરફ આવીએ. બિભ્રુ સુધી આપણું અંગ બની જાય છે. પ્રત્યય તરફ આવીએ તો ટીપ છે, ટીપ છે. સાથે સાથે આગળ વધીએ. ટીમાં રહેલા ઈને આપણે ઈનો ઉ કરી દઈએ છીએ, એટલે ટુ કરી દઈએ છીએ, સીધો જ કરી દઈએ છીએ, તું કરીએ છીએ. હવે આ તું કેવો છે? હલાદી પિત્ત. હલાદી પિત્ત. પિત્ત છે. તો શું કાર્ય થશે? ગુણ થશે અંગમાં, ઈગંત અંગમાં. સાર્વધાતુક આર્ત ધાતુ કયો હોય ઈગંત અંગસ્ય ગુણો ભવંતી સૂત્રથી. હા, એટલે આપણું અંગ કેવું છે? ઋકારાંત છે. આ રહ્યું ભ્રુ છે, બરાબર છે. હવે આ ભ્રુને આપણે હવે જુદું જ લખી દઈએ તો વધારે ખબર પડે. બી ભ અને રૂ કરી દઈએ જુદો, રૂ જુદો કરી દીધો. અને હવે આ રૂ ને આ બાજુ આપણે તું જો પછી રાખીએ. આ રૂ ને કરી દઈએ છીએ, ગુણ કરીએ છીએ, અને ગુણમાં શું થઈ જશે? અર. અર થઈ જશે. હવે પાછા આ બાજુ જોડીએ. બી ભ અર અને તું. અને આવું કરતા હવે આ જે ર છે પેલા જોડવાનું કામ કરીએ. તો બી અ જે છે એ ભમાં આવતો રહેશે, ભ, અને પછી આ ર જે છે એ ક્યાં જતો રહેશે? તુમાં. તુમાં જતો રહેશે. તો ઉપર બી ભર તું. આવું એક રૂપ બન્યું, આવું એક રૂપ બન્યું આપણા માટે. હજી એક બનાવવાનું બાકી છે. તો બીજું જયારે બનાવીએ આપણે, આ તાત બનાવીએ ત્યારે સીધા આવીએ તાત. આ એક પ્રત્યય છે આપણા માટે. તું તાત આવો છે ને, તું તાત છે. તો તું તાતમાં કરવા જઈએ તો હવે તાત પ્રત્યય કેવો બને છે? હલાદી અપિત. તો હ્યોસ્તાતંગ આશીષી અન્યતર શ્યામ, એ હલાદી અપિત બની જાય છે. અને હલાદી અપિત થવાને કારણે શું થઈ જશે? સાર્વધાતુકમ અપિત. કિમિતિ ચતુર્થી અપિત થઈ જશે, ગુણ થશે નહીં. ગુણ થશે નહીં, એટલે કે અર થશે નહીં. એટલે સીધો આપણે બિભ્રુ જ રાખવું પડશે, બિભ્રુ જ રાખવું પડશે. અને એટલે કે આ જ અંગ જ રાખવું પડશે. બી ભ્રુ, અને પછી કઈ કરવાનું હતું જ નહીં, કઈ કરવાનું હતું જ નહીં. તાત જોડી દેવાનો છે, વધારે સરળ બની ગયું. બિભ્રુ તાત,
એટલે બિભર્તું અને બિભૃતાત આ રીતે વૈકલ્પે ટૂંકમાં બે રૂપો થશે. બિભર્તું પણ થશે અને બિભૃતાત પણ થશે. તો આ રીતે આપણને એક જ પ્રત્યય પણ એના બે રૂપો બન્યા. એકના બે રૂપો બન્યા. આ વિકલ્પે છે અથવા અન્યતરે શ્યામ શબ્દ આપ્યું છે. એટલે જે તે કોઈ બી વાપરવો હોય તો આપણે વાપરી શકાશે. આ છૂટ મળશે, પણ છૂટ મળશે એટલે આપણે જ્યાં ત્યાં સાહિત્યમાં હશે બિભરતું હશે તો પણ અર્થ તો એનો એ છે અને બિભૃતાત હશે તો પણ એનો અર્થ છે. પણ ત્યાં પછી બિભૃતાતમાં પંચમી ના જતી રહે, સુકુમા ના જતું રહેવાય. એ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ ધાતુ છે એટલે ધાતુને પ્રાતિપદિક ના બની જાય. કારણ કે તાત કરવાથી તો જાણે કે હલંત દેખાય છે તો પંચમી વિભક્તિ જ આવી જશે રામાતની જેમ. એવું ના થઈ જાય, એટલા માટે ધ્યાન રાખવું પડશે. ધાતુ જ ઓળખવાનો રહ્યો. તો આ રીતે બિભર્તું, બિભૃતાત. પછી તો તામમાં પણ સરખું તામ પ્રત્યય કરીશું તામ તો પણ તરત જ આપણને ખબર પડી જાય એમ છે. તું તાત, અરે તું તાત પછી તામ. તો તામથી શું થઈ જશે? સીધું જ જોડી દેવાનું છે. અંગ તો આપણે બનાવી દીધું, અંગ બનાવી દીધું. દ્વિવચન તરફ આવીએ તો સીધું બિભ્રુ અને તામ જોડી દઈએ તો બિભ્રુ તામ થઈ જશે. બીજું કોઈ પરિવર્તન આવશે નહીં, કારણ કે અંગ સુધી આપણે પહોંચી ગયા. અને પછી તામ ખાલી જોડવાનો છે, કારણ કે તામ કેવો છે તો કે હલાદી અપિત છે. પરિણામે ગુણ થશે નહીં અને સીધું જોડી દેવાનું થશે. એટલે બિભૃતામ આ દ્વિવચન થઈ ગયું. પણ પછી જોવું પડશે આપણે, યાની બહુવચનમાં થોડું જોવું પડશે તો ખ્યાલ આવશે. કારણ કે એમાં અંતુએ છે અને અતુએ છે. અંતુએ છે અને અતુ છે. તો આપણા માટે અતુ લાગુ પડશે, કારણ કે અનભ્યસ્ત છે, અનદંત પણ છે. બંને વસ્તુ, અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. એટલે આપણે સમય થવા આવ્યું છે. આવતીકાલે બહુવચન તરફ આવીશું. છે કોઈને પ્રશ્ન? નથી. પ્રત્યયો જેટલા ક્લિયર હશે એટલું કાર્ય સરળ બનશે અને સાથે સાથે અંગ બનાવવાની પ્રક્રિયા ખબર હશે એટલું સરળ બનશે. આ બે જ કામ રહ્યું હવે, બાકી બધું સધાઈ જાય એમ છે. પહેલા અંગ બનાવો અને પછી પ્રત્યય બનાવીને જોડવાનું કાર્ય કરો. જરૂર પડે તો સંધિ. આટલું જ કામ રહ્યું હવે. એટલે હું વારંવાર પ્રત્યય પણ બનાવી રહ્યો છું અને વારંવાર અંગ પણ બનાવું છું, જેથી તમને બિલકુલ પાકું થઈ જાય. ગોખવાની વસ્તુ નથી આવતી, યાદ રાખવાની વસ્તુ આવે છે. પણ યાદ ક્યારે રહે? ઉપયોગ કરીએ ત્યારે. ડ્રાઇવિંગ શીખીએ કે કમ્પ્યુટર શીખીએ, એકવાર શીખી લીધું અને પછી અઠવાડિયું, મહિનો કે 6 મહિને બેસવાનો વારો આવે તો પાછા હતા ત્યાં ને ત્યાં. રોજ જાણીએ, ઉપયોગ કરીએ તો જ એ આપણો હાથ પાકો થાય છે, બાકી થતો નથી. હોય તે જતું રહે. એટલે આ જ વસ્તુ આમાં પણ લાગુ પડે છે. જો રોજે રોજ આપણે એનો ઉપયોગ કરતા રહીએ, ચાહે કમ્પ્યુટર હોય ચાહે ગાડી હોય, તો આ પણ એક ગાડી જ રહી, સંસ્કૃત ગાડી. અને એને આપણે ફેરવવાની રહેશે તો જ આ યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. એટલે ગોખવાની વસ્તુ આવતી નથી, યાદ રાખવાની વસ્તુ આવે છે. તો મળીએ આવતીકાલે સાંજે 9 વાગે. શુભરાત્રી. સર્વેનો આભાર. શુભરાત્રી સર. હા, શુભરાત્રી સર. શુભરાત્રી. હા.